હા કે ખજૂર લઈ લે તારી પોઝિશન. તને શું લાગ્યું કે તું જી આ તેલ વેચસ એમાં તે જી કાંડ કર્યું કોઈને ખબર નહીં પડે એમ? મને બધી ખબર પડી ગઈ છે. હવે મારા ભાઈઓ તમે આ વ્યક્તિના પેલા દાંત જુઓ અને પછી તેનું મોઢું જુઓ. હવે આ વ્યક્તિ ભાઈ ખજૂરભાઈના વિરોધની અંદર ઉતર્યા છે. તમને બધાને ખબર છે કે કેટલાય દિવસોથી જે સોશિયલ મીડિયા ઉપર કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે વિવાદ ચાલી રહ્યો હતો ને યાર, એની અંદર ખજૂરભાઈના સમર્થનની અંદર ભાઈ એક બે નહીં, હજારો નહીં, પરંતુ લાખો માણસો બોલી રહ્યા છે. પરંતુ જયારે કીર્તિ પટેલના પક્ષની અંદર કોઈ નથી ત્યારે આવા વ્યક્તિઓ પેદા થઈ રહ્યા છે અને કીર્તિ પટેલના પક્ષની અંદર બોલી રહ્યા છે. હવે આ ભાઈ એવું કહી રહ્યા છે કે ખજૂરભાઈ તમે તમારી પોઝિશન લઈ લો રે, તમારા સિંગતેલની હવે મને બધી ખબર પડી ગઈ છે. તમે જે સિંગતેલની અંદર કાંડ કર્યા છે એ બધા વિશે હું જાણું છું. તો હવે આ ભાઈને આ વિવાદની અંદર શા માટે ઉતરવું પડ્યું? તો હાલો મારા ભાઈઓ હવે સૌથી પહેલા અને તરત જ આજના વિડીયોની શરૂઆત કરીએ અને જોઈએ કે આ વ્યક્તિ ખજૂરભાઈ વિશે શું કહી રહ્યા છે. હવે મારા ભાઈઓ તમને બધાને ખબર છે કે યાર ખજૂરભાઈ એક એવું નામ છે જે આપણે ગુજરાતની અંદર નહીં પરંતુ આખા દેશની અંદર જાણીતું છે. કારણ કે ખજૂરભાઈએ જે લોકોની મદદ કરી છે, જે ગરીબોના ઘર બનાવ્યા છે, એમના માટે લોકો એમને જાણે છે. અને તમે આજે આ વ્યક્તિ જોઈ રહ્યા છો યાર, જિંદગીની અંદર તમારામાંથી લગભગ કોઈ આ વ્યક્તિને નહીં જોયો હોય, પહેલી વાર જોતા હશો. પરંતુ હવે આ ભાઈ જે ખજૂરભાઈના વિવાદની અંદર ઉતરવા આવી ગયા છે. તો હવે આપણે વધારે આના વિશે કઈ કહેવું નથી. તમે બધા કમેન્ટની અંદર આ ભાઈને જવાબ આપી દેજો. તો લ્યો હવે તરત જ આજનો આ વિડીયો જુઓ અને આ ભાઈઓ આપણી આ ચેનલ ઉપર પહેલી વાર આયા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો. તો લ્યો હવે તરત જ આજનો આ વિડીયો જુઓ. હા કે ખજૂર લઈ લે તારી પોઝિશન. તને શું લાગ્યું કે તું જી આ તેલ વેચસ એમાં તે જી કાંડ કર્યું કોઈને ખબર નહીં પડે એમ? મને બધી ખબર પડી ગઈ છે એવી પ્રૂફની સાથે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. અને આ કાંડની વાત જો કીર્તિ પટેલ ને ખબર પડી ને એ તો તારા મમરા પડી દે. અને બીજું અંગીના જતો ભોસડી ના તું સમજસ ને? राज गजराज यमे गांडा